પત્રી ઘરાક આવે તો પાછો ધ્યાન દેજે હો. હલો હલો મીઠાનું બાસ્કું ઓલો ઉતરી ગયો કે નહીં? પાણી પાઉસ વાળાને કહી દીધું. પત્રી હા ઓ ક્યાં ધ્યાન છે? એ ગુજુભાઈ સાપુ વાસુ તારે ને સાપાને ને હમાસાર ને હું લાગે વળગે. મેં 3 વસ્તુ કીધી. હું કીધી યાદ કીધો. એ ગુજુભાઈ યાદ નથી હો, મારું ધ્યાન આમાં હતું કે રીંગણાના ભાવ બહુ વધી ગયા. રીંગણાના ભાવની ક્યાં કરે? આપણે કઈ શાક બકાલાનું કર્યું છે? દુકાન કરી છે કરિયાણાની ને પાન માવાની ને ભાગની, તો એમાં ધ્યાન દે ને. ઓલો મીઠાનું બાસ્કું ઉતરવા આવો ને તો ઉતરી ગયો. હા એ તો ઉતારી ગયો. ઉતરી ગયો. હા વાંધો નહીં. પાણી પાઉસ વાળો. હા એ જ ન થયો. હા એ ગુજુભાઈ મારું પણ છે ને ધ્યાન દુકાનમાં જ છે, એમાં પણ સિમ્પાકમાં તો બહુ વધારે. એ ભાઈ ધંધો કરવા બેઠા છીએ આપણે ને આપણે કાંઈ નથી ખાવાનું. એલા ભલા મને ખબર છે આપણે ધંધો કરવા બેઠા છીએ, પણ છે ને એકાદો સિમ્પાક ખાઈ જાવ તો મને શક્તિ આવે તો ધંધામાં ફૂલ ધ્યાન રહે. એ ભાઈ તારે કાંઈ આ છે ને બાજરાની ગુંયળું ઘઉંની ગુંયળું નથી ઉપાડવાની. આમાં હું શક્તિની જરૂર પડે ભાઈ? આ ઊભા થાકી જાય ગુજુભાઈ, તમારે તો એ બેસી જવું. આ તો પણ ટેબલ લઈ લેજે ભાઈ ઘડી. હું કહું તો દુકાને ભાડે છે બરોબર, મહિને ભાડું કાઢવાનું છે એટલે ભાઈ હરખી છે ને ભાઈ ધ્યાન દઈને ધંધામાં છે ને ભાઈ કાંઈક થાય ને કાંઈક પ્રગતિ કાંઈક વધે એવું કરી ગયો. હા તે કાંઈ વાંધો નહીં ગુજુભાઈ, પ્રગતિ કરશું બસ. હા અને ખરાક આવે ને ભાઈ ધ્યાન રાખજો. હા ભાઈ હવે ગ્રાહકમાં ધ્યાન જ દેવું. હા ભાઈ એ બોલ હું જોતું એ ભાઈ બે આમ મિંદરા ડોકા કાઢે હું તો ખાલી જોઉં છો. હે ગજુભાઈ આ દુકાન તમારી છે? હા ઓય બે પાટણમાં જાઓ કે એક કીધી? ઈ તારે હું કામ ભાઈ પાડાપાડીનું કામ હોય ઈ બોલ ને ભાઈ. હું જોતું? હા એ ઘરની છે કે ભાડે રાખી? એ તારા ભાઈ હું જોતું ઈ કે ભાડે છે. એ હે ને મારે સાયકલમાં પંચર પડી ગયો કે નહીં, તે ઠીગડીની જરૂર છે. ઠીગડી હોય તો 2 આપી ગયો. હાલો 2 પંચર છે. થીગડી નહીં સંપલ છે આપું 2. સપ્લાય રાખો. એલા એ કરિયાણાની દુકાન છે, પાન માવાની દુકાન છે, ભાગની દુકાન છે, સાયકલ રિપેરની એવી નથી દુકાન. છે કેવું છે? એ ગજુભાઈ ઓલ્લું પડી કોઈ છે ઓલ્લું? કયો ઓલું ઈ નહીં આ ના જાવ. ઓલું લખેલું છે ને ઈ. હા એ પત્રી ઓલી બોટલ છે ને, છે ઓલી. હા ઈ હા ઈ. હવે ઈ તો હે ભાઈ બોલી તો કે ને હા ઈ તેલની શીશી છે. આ તો કાંઈ વાંધો નહીં. એ પકડ કઈ બોટલ એ ગુજુભાઈ આ પકડો એ આવું છે એ ચોકલેટ છે. પૂછ્યા ઘાસ્યા વગરની હું ડબ્બો ખોલીને લઈ લેવાની. એ ગજભાઈ પણ એક જ ચોકલેટ લીધી, એમાં મારો વાં હું આપશે? હે ઓય બાપા એ ગુજુભાઈ એ આ છે ને ગાંડા તું છે ને આમ જા ઓલી વસ્તુ કરતો હતો ને ત્યાં તમને ખબર પડી ગઈ હતી. એ જાવ એક ચોકલેટમાં એટલું બેકારો નહીં કરો આડુસી પાડુસી બધા અહીંયા રહેતા હોય બરોબર, અને હે ને એ તારી જેવા રોજના કેટલા 17 આવે બધા સમજ્યા, આ લેતા હો એ કીધું આને છે ને ગાંડા તે જે આજ ભૂલ કરી ને ઈ તું રોજ આયા કરવાનું જ છે, એટલે કોઈ દી ભૂલ ન કરે ને એવું કરાવી દેવી. હાલો મેથી પાક કોકડા મેથી પાક પદરે બાજુનું શટર માં લઈ જાય. ઓલો અડદિયો ખાવ અડદિયો સુનમાં લાડવા હા પછી ગુંદી બધું ખવડાવી લઈ લે એ પણ શટર બંધ ન કરતા શટરમાં છે ને ગુંદી ગાંઠિયા એ પત્રી જાવ દે ને. એ પત્રી ગુંદી ગાંઠિયા ખાવા તારા ખાના છે ભાઈ લઈ લે. એ શટર ઉપર કરતો. ઓય બાપા ઓય મારી એ પત્રી મારમાં એ પત્રી એ ગજુભાઈ જાવ જો એ પત્રી કોઈ નહીં કરું. હા ખોટા અત્યારે કેટલું એનર્જી ખાઈ ગયો. એ ભાઈ તું ભાઈ તારા ભાગ નથી ખાવ. હવે ગાંડો આયા કોઈ દી ડોકાઈ તો મને કહેજે. એ ગુજુભાઈ હું કહું સીસીટીવી કેમેરા મુકાજો અહીંયા. હા એવું જ કાંઈક કરવું પડશે. ઘરાકની ઉપર નજર રહે અને તારી ઉપર નજર રહે. ના તો નો મુકાવતો હો. હું છું એ ભાઈ મને માર્યો કોઈ ગજુન પત્રી. ગજુન પત્રીએ હા તો ડોબાને કા તારો કાક વાક તો તને મારે નકા અમથા નો મારે. એ ભાઈ મારો કાંઈ વાંક નતો, હું એની દુકાને ગયો ને એટલે મને માર્યો એ. હા દુકાને ગયો એટલે હા શું બોલી જા કે હું કર્યું પછી મને ખબર પડે એની ઉપર કાર્યવાહી કરવાની. એ ભાઈ મેં હે ને કાંઈ નથી કર્યું. એને હે ને દુકાન હતી ને એમાંથી એક ચોકલેટ ચોરી કે નહીં એટલે હું પકડાઈ ગયો, તે પછી મને માર્યો એ.
એટલે તને એક ચોકલેટમાં માર્યો એમ એ ભાઈ માર્યો એટલે કેવો માર્યો શટર બંધ કરીને અંદર મારવા જ મળ્યા ભાઈ તો ખરો ગાલ લાલ ફૂલ કરી દે એમ જો કાંઈ વાંધો નહીં ગાડા કાંઈ એક ચોકલેટમાં કાંઈ એટલો બધો મારવાનો ન હોય હવે ચોકલેટ એની કેટલા વળે આવે 8 આના રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા વળે હોય ને કાંઈ લાખ રૂપિયાની ચોકલેટ ન આવે ડોબારે કાં તને એક ચોકલેટમાં માર્યો હવે એની આપણે કાર્યવાહી કરવી પડશે યારું એ ભાઈ આપણે હે ને 10 રૂપિયા આપી દેવી અને પછી ઈ બે ને મારવા છે આ રોકડા આપી દેવી ના આ તો ઈ જ કરી હાલ 10 રૂપિયા લઈને આલે તારી ચોકલેટ પહેલા પૂછ્યું કેટલાની ચોકલેટ હતી એમ કે 2 રૂપિયા વાળી 2 ની હાલે 5 લઈ દે અને હવે તમે 2 આપી પાવો 2 ને હોબળાવી નાખી હાલ ઓ હે બાકી સિક્કા તો પતરીના જોડે ચશ્મા વસમાં ચડાવીને દુકાનના માલિક હું ઈ જ કહેવાનો હતો એને ભત્રી હું ઝાપટ મારીશ ને તો ઈ સચમાં તૂટી જાહે એન કરતા પ્રેમથી કાઢી નાખ આપણે ફરવા ન આવ્યા તો પછી ભલામણા ધંધો કરો ને એ પતુભાઈ ધંધો તો કરી જ છી ભલામણા હા બસ આવી રીતે ધંધો કરો આગળ વધો ખૂબ પ્રગતિ કરો અને મને છે ને એક સોડાની બોટલ આપી દે થમ્સઅપ ની જા હા ગજુભાઈ તમે છે ને બહુ સારું કામ કર્યું આવી રીતે છે ને કામ કરતું રહેવાનું ખોટા છે ને ગામના ગાળિયા ન કરાય એની કરતા આ વસ્તુ સારી આ જ કરાય ને બધું ભાઈ ખોટા ગામના ગાળિયા કરવા એન કરતા હવે પ્રેમથી જો ધંધો કરવી કાંઈ માથાકૂટ તો કરી આવી રીતે છે ને ધંધે છેડા કરો યા. તો છે ને જલ્દી તમારું બેનું વેવાળી થઈ જ જાહે હે? હા હે પતુભાઈ હું કીધું તમારું બેનું વેવાળી જલ્દી થઈ જાય પણ આમ ધંધે છડતા રહેજો હવે આ છે ને વસ્તુ મૂકતા નહીં તમે. ના, 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 ના. હાલો હાલો હો 20 રૂપિયા એ ભાઈ હવે આ 20 રૂપિયામાં હું જીવ નાખો છો આ તમે દુકાન ભાડે લીધી ને એનું ભાડું ભરવા છે ને તમે મારી પાસેથી વ્યાજે પૈસા લઈ ગયા છો ભાઈ ઈ વસ્તુ તો અલગ છે તમે તો તમારા વ્યાજ ના ધણી ને ભાઈ હા, અમે તો ભાઈ ધંધો લઈને બેઠા અમારે ખોટ ન જાય તો હા તમારી વાત સાચી હો ગજુભાઈ હું તો તમારી પાસેથી છે ને વ્યાજ લેવાનો છું મહિને બરોબર છે તો ગજુભાઈ તમને ખબર છે તમે છે ને વ્યાજ પછી જે નક્કી કરેલી છે એ તારીખે નહીં આપો ને તો એની ઉપર પેનલ્ટી લાગે અને પેનલ્ટી હું લઈશ ને તો બહુ જબરી પેનલ્ટી લઈશ આપણે લીગલી હાલવું છે તો કાંઈ વાંધો નહીં 20 રૂપિયા તમને આપી દો પછી પેનલ્ટી બધું પણ એમ તમે- ના પતુભાઈ પણ હાલ લઈ જાવ તો પેનલ્ટી નહીં લાગે ને આ તો જો ભાઈ સંબંધ રાખવો હોય તમારે જાળવો હોય તો હું થોડોક સંબંધ જાળવીશ અને બાકી તમારે જો લીગલી હાલવું હોય ધંધો અલગ રાખવો હોય સંબંધ અલગ રાખવા હોય તો અત્યારે હું તમને 20 રૂપિયા આપી દઉં છું અરે પતુભાઈ તારે બિસ્કિટ આપું અરે ના 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 વેફર લઈ લો, વેફર લઈ લો. અરે કાંઈ નહીં આપણે સોડા ઘણી છે ભાઈ આવજો તમ તાર ગમે ત્યારે હો તા. હા હા કાંઈ વાંધો નહીં એ, હા. બીજું કંઈક જોતો હોય તો એ પતરી લઈ જઈશ હો. હા 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 વાંધો નહીં હાલો એ પત્રી આ પથ્થુભાઈ ભલે 20 રૂપિયાની સોડા લઈ ગયા ઈ મોંઘી નહીં પડે પણ ઓલી પેનલ્ટી લગાડ છે ને ઈ મોંઘી પડશે આપણને હા હો ગુજભાઈ હાલ હાલ એ ઉનદા ક્યાં ગાંડા ને ઉપાડ્યો હાલ હાલ કરીને અરે ક્યાં પડે એટલે એક ચોકલેટ કરતા સોરી અમારા ગજુડાની પત્રીએ મારી ઠીબી નાખ્યો એને એક ચોકલેટમાં હા તો આ તો કેવું કહેવાય બોલ ખબરી અલા છપટીને સોરને ફાંસીની સજા એવું કર્યું એને આગળ જાવ છો હું પણ ના જઈને હું કરશો એ ના જન હું કરવાનું એટલે બે ને મારવાના છે મને માર્યો કે નહીં એટલે મેં બે ભાઈ થઈને એને મારવાનો છે ચોકલેટ ના પૈસા ને કે રોકડા લઈ લે બાકી એને મારવાનો થાય જ છે આજ. હા એ ગાંડા એક તો વાઘ તારો છે અને સામેથી પાછા બે ભાઈ બાંધવા જાવ છો આપા બાંધવા જાય ને હવે 8 આનાની ચોકલેટ હોય એને 5 રૂપિયા દઈને મારવા છે કેમ એવી રીતે મરાય કેમ એનથી એ ઉના દાદા એને કેટલા ધંધા ફેરવા છે એક કેમાં ફાયવા નથી આ દુકાન માઇન કરી છે હવે એમાં અહીં ચોરી કરી ઈ છે ને દાજમાં જ છે કદાચ તમે બે જાશો ને તો એ પોગવા નહીં દે તમને એ તો અમારે શું કરવું હવે એમ છે ને ટાઢા પાણીયા કઢાય એને હારી બાજી ન પોગવા દે પણ એ કેમ કરવું પડે મારે ઓરાવો હા ખબરી વાહ આ પ્લાન હારો છે પણ જો તૈણાનો ભાગ હો હા કાંઈ વાંધો નહીં ભાઈ તમ તારે એમી સી નહીં તો હાલો થઈ જાવ તૈયાર હાલો હાલો એ ભાઈ હું કામ તોડાવે છો ખબર છે કે પોલીસ વાળો બન્યો હોય એ આપણો જ માણસ છે તોડે નાખી સામનામ તું એ ઉના દાદા અને ક્યાં આટલું બધું દોડવાની જરૂર હતી તમારે તને કીધું ભાગો તે હું તો ભાગ્યો અરે ખાલી દુકાન સુધી આપણે ખાલી જવાનું છે તો દુકાન આવી ગઈ છે બરોબર હવે તમે બે જાઓ અને આપણા આઈડિયા પ્રમાણે કામ શરૂ કરી દો હા કાંઈ વાંધો નહીં પછી ઘડી ઘડી હું આવું છું હા હાલ ગાડા હે અમને અંદર હતાડી જો ને લા આ કાંઈ આ તમને હોય દુકાન છે પાન માવાની ભાગની ને કરિયાણાની આ કાંઈ હંતાવાની જગ્યા થોડી ચાલો બોલો. એ ભાઈ પોલીસ વાહે પડી છે હંતાડી જો ને પોલીસ હા હા તો કાંઈક 2 નંબર નું કર્યું છે હું કર્યું એ ભાઈ 2 નંબર કાઢ ખાલી નાનેથી ચોરી કરીને એમાં પોલીસ વાહે પડી છે આમ જો હંતાડી જો ને અંદર એ સારા મને અહીંથી ભાગો હાલો એ ભાઈ તમારો ફાયદો થાય એમ છે હંતાડી જો તમે શું ફાયદો એ 20,000 રોકડા આપી દેવું હે એક દુકાન 20,000 રોકડા હા તો તમે 30 જણા છો તોય અમારી દુકાનમાં હમાઈ જાવ આપણે આવો ધંધો કરી પત્રી ડાયરેક્ટ 20,000 હા
ઘડી દવા બેઠે જા હા હાલ ભાઈ હાલ મેં કાંઈ સાહેબ પાન માવો હાલશે કાંઈ એ પાન માવો કાંઈ નથી જોતું આ બાજુ બે કોઈ ચોર આવ્યા છે સોર હા બે છે બે કાળા કપડા ભરેલા હતા હા હા ના એવું તો કોઈ એન પાસે નહીં જોઈ છે પણ એમ નહીં સાહેબ શું હતું હું ગામમાં ચોરી કરીને ભાગ્યા છે હા એને આગળ ઘણો માલ છે અચ્છા અને આમ જો કાંઈ જેવા તેવા ઈ ચોર નથી બહુ મોટા ચોર છે એની ઉપર સરકારે 50,000 ઇનામ રાખ્યા છે જે પકડાવે ને એને આપશે કેટલું કેટલું ઈનામ 50,000 હે હા હા હે પચરી આ સોર આપણે હંતાડ્યા એ તો 20,000 જ આપવાના હતા સાહેબ હું કહેશે સાંભળ્યું 50,000 તો એને કીધું લે, કે સાહેબ તો આ બાજુ નથી આવ્યા ને આમ જોવો હવે સાહેબ ઈ સોર છે ને અમને ફોલાવીને અમે દુકાનમાં ગળી ગયા એ પાછળ હંતાણા અંદર છે હા ત્યાં એ વયા ગયા પોલીસ વાળા વયા ગયા વયા બહાર હા વિયો વિયો વયા લઈ લે સાહેબ પકડો પકડો એને લે ભલા અમારા હા તમે તો પકડાઈ દીધા આમ તેમ થા એ સાહેબ. તૈયાર હતા આ બે જ ને બસ આ બે જ તે હવે તમને 50,000 મળી જશે બસ એની લાવો લાવો અરે તમે ડિવિઝને આવો મોટા મોટા શાપ ભેગા થાય અને તમારા પ્રૂફ લેતા આવજો આધાર કાર્ડ ને એવું એ સાહેબ તો પેલા ચોખવટ કરાય ને હવે એવો ક્યાં ટાઈમ છે મારે આગળ પણ હવે 50,000 લેવામાં તમારે વાંધો શું છે આવી જાજો. હલે, બસ એ પત્રી આની કરતા તો સોર પાસે 20,000 લઈ લીધો હોત તો સારું હોત તો હું બેહો બેહો એ ગાંડા વસ્તુ પાછી હરકી લીધીશ ને બધી એ બધી વસ્તુ છે ને લઈ લીધી છે મૂંઝાતા જ નહીં વાહ ભાઈ વાહ એ ભાઈ આપણને એક ચોકલેટ ના પાડતો ને આમ જો ચોકલેટ નતો પેકેટ ને પેકેટ બસ ઈ જ કરવાનું હતું એ ભાઈ ભાગ પાડી દે બિસ્કીટ તેમ જો તો કેટલી લઈ લીધી આમાં સાહેબ નો ભાગ પાડી દે બીજા આપણે ઠેરામ નાખી દે હા હા આમાં બધાના ત્રણેયનો હરકો ભાગ જ થી જોઈ લ્યો જોઈ લે સાહેબ પેલા આને ચોકલેટ હાટું માર્યો જ નગરી ચોકલેટ ને બિસ્કીટ જ લીધી બીજી દુકાનમાં મોટી વસ્તુ નથી કાંઈ એ મને જે ગમે એ તો હું લાવું છું તમને ગમે એ તમારે લઈ લેવાનું હતું ને હા પણ કાંઈ વાંધો નહીં ખબરી આવડો આ તારો પ્લાન બહુ સારો છે હવે અત્યારે ચોકલેટ લીધું હવે આપણે કરિયાણા વાટો મારશું હા